ફ્રોમ હોમની સંભાવના ગુજરાતમાં જોવાઈ રહી છે, તે શક્યતાની વચ્ચે શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકાર દ્વારા એક સાથે 72 આઈએએસ અધિકારીની બદલી કરાઈ। જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધતા તેની સીધી અસર સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી। યુકે સેવા સમિતિ દ્વારા કપડાનું કરાયું વિતરણ અને 63 વર્ષીય વૃદ્ધાની તેમના નિવાસ સ્થાનમાં તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને ક્રૂર હત્યા થતા સનસનાટી। આ બધા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર। સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે। શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ। આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો। શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર આજે વહેલી સવારે 72 આઈએએસ અધિકારીઓની બદલીનો ગંજી પહોંચી ગયો છે. એમાં જૂનાગઢની ટીમ આખી અલગ કરવામાં આવી છે. કલેક્ટર, કમિશનર અને ડીડીઓની પણ બદલી થઈ છે. વહીવટી તંત્રમાં ફેરફારને પગલે જૂનાગઢના નવા કલેક્ટર અને કમિશનર મળ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આજે સવારે આઈએએસ અધિકારીઓની મહત્વની બદલીઓ કરવામાં આવી છે. જેમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક આપવામાં આવી છે. ફેરબદલીમાં અનેક જિલ્લાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલીનો સમાવેશ થાય છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના આખા વહીવટી માળખાને નવું રૂપ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની બદલી કચ્છ ભુજમાં કલેક્ટર તરીકે કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને વાપીના મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરી જૂનાગઢના નવા કલેક્ટર બનશે. જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તેજસ દિલીપભાઈ પરમારની બદલી સુરત કલેક્ટર તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ જોશી જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. જ્યારે નવા ડીડીઓ તરીકે જયંતસિંહ રાઠોડને મૂકવામાં આવ્યા છે. નવા નિમાયેલા અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતાનું ચાર્જ સંભાળશે. દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા 10 મહિનાથી કમિશનર તરીકે ફરજ બજાવતા તેજસ પરમારને સુરત ખાતે કલેક્ટર તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. તે અંતર્ગત આજરોજ મહાનગરપાલિકા કચેરી ખાતે ભાવસભર વાતાવરણમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પોતાના 10 મહિનાના કાર્યકાળ અંગે વાત કરતા કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે આ સમયગાળો ટૂંકો હતો, પરંતુ અત્યંત સંતોષકારક સમય હતો. તેમના નેતૃત્વમાં અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને કેટલાક પ્રગતિ હેઠળ છે. તેમણે યાદ અપાવ્યું હતું કે શહેરની સાંગ સમાન નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ તેમના સમયગાળામાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ વર્ષના મહાશિવરાત્રિના મેળાના આયોજન માટે પણ તેમણે એક અલૌકિક અનુભવ વર્ણવ્યો હતો, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. દોલતપરા ફાયર સ્ટેશન, યોગ સ્ટુડિયો અને હેલ્થ સેન્ટરના કામો પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત વાઘેશ્વરી તળાવનું 90% જેટલું કામ પૂરું થઈ ગયું છે. તેમણે જૂનાગઢની જનતા, પદાધિકારીઓ અને ગિરનારના આશીર્વાદનો આભાર માનતા ઉમેર્યું હતું કે ગિરનારના ખોળે મળેલી આ સેવાની તક તેમના જીવનનું અવિસ્મરણીય સંભાળવું બની રહેશે. જૂનાગઢમાં મારો આમ તો બહુ ટૂંકો એટલે કે 10 મહિનાનો કાર્યકાળ થયો છે અને મને અહીંયાના લોકો અને અધિકારીઓ, પદાધિકારીઓ તરફથી ખૂબ જ સારો સહકાર કામગીરીમાં મળ્યો છે. મોટા કામોમાં જોઈએ તો આપણે એક કહી શકાય કે નરસિંહ મહેતા સરોવરનું ઉદ્ઘાટન આપણે કરી શક્યા. તે સિવાય આપણા હેલ્થ સેન્ટર્સ, પછી હોકર્સ ઝોન, એ કામો પણ આપણે કર્યા છે ને નજીકના સમયમાં એ પણ એમ કાર્યરત થઈ જશે. તે સિવાય દોલતપરા ફાયર સ્ટેશન પણ તૈયાર છે, યોગ સ્ટુડિયો પણ એક તૈયાર છે અને સાથે સાથે જે પીએમ ઈ બસના પ્રોજેક્ટ માટેનું આપણું એક જે સેન્ટર છે, ચાર્જિંગ સેન્ટર, એ પણ લગભગ 3-1 મહિનામાં પૂરું થઈ જશે. નરસિંહ સરોવર જેવું જ એક બીજું સરોવર વાઘેશ્વરી તળાવનું કામ પણ લગભગ 90% જેવું પૂર્ણ થઈ ગયું છે. એ પણ આપણે લગભગ ટૂંક સમયમાં એનું કામ કરીશું. તે સિવાય જે નવા પ્રકલ્પો છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉન હોલ, એ બધાના ટેન્ડર્સ પણ આપણે અલગ અલગ તબક્કામાં છે. ખાસ કરીને જે મૂળભૂત સમસ્યા આપણી છે રસ્તાઓની, એમાં અત્યારે કેટલાક મુખ્ય રસ્તાઓના કામ ચાલી રહ્યા છે અને ગલીઓના જે કામ છે, ગલીઓના રસ્તાઓના કામ, એ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. ભૂગર્ભ ગટરનું કામ છે એ લગભગ 85% જેવું પૂર્ણ થયું છે અને પાણીના જે કામ છે 2 પેકેજમાં, એ પેકેજ 1 અને 2 ના કામ પણ લગભગ 70% સુધી આપણે પહોંચી શક્યા છીએ, 70-80%. એટલે અલગ અલગ પ્રકારની કામગીરી ચાલી રહી છે અને થોડું ઘણું મોમેન્ટમ જે છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે અને મને આશા છે કે આ બધા જે કામો જે શરૂ કર્યા છે એ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે અને તેનો લાભ આપણે લોકોને આપી શકીશું. મને ફરીથી અહીં જનતાનો, અમારા પદાધિકારીઓનો અને અધિકારીઓનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મહાશિવરાત્રી મેળો આ વખતે થયો, એ ખૂબ જ અદ્ભુત અને અલૌકિક અનુભવ મારા માટે પણ હતો અને ગિરનારના ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ, ભવનાથ મહાદેવના આશીર્વાદથી મને અહીંયા ખૂબ જ સારી રીતે કામ કરવાની તક મળી. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને જૂનાગઢના જે મીડિયાના મિત્રો છે,
તેમનો પણ ખૂબ જ કન્સ્ટ્રક્ટિવ રોલ રહ્યો અને જ્યાં પણ અમારી ખામીઓ હતી તે અમને દેખાડી અને અમે પણ પ્રયત્ન કર્યો કે એ ખામીઓમાંથી આપણે કંઈક સારું કામ કરી શકીએ. એટલે મીડિયાના તમામ કર્મચારીઓ, મીડિયાના તમામ જે પ્રતિનિધિઓ છે, અલગ પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, તમામ મીડિયા કર્મીનો પણ હું ખૂબ હૃદયના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ગરમીનો કહેર હવે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રાજ્યભરમાં ઉનાળાનો મિજાજ આકરો બની રહ્યો છે, ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ગરમીનું પ્રમાણ વધતા તેની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં થયેલા વધારાને કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટમેટા, લીંબુ, વટાણા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતા મધ્યમ વર્ગની ચિંતામાં વધારો થયો છે. ઝાંઝડા રોડ સ્થિત શાકભાજીના વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે ઉનાળાની શરૂઆતમાં શાકભાજી વ્યાજબી ભાવે મળતા હતા, તેના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે. ટમેટા જે અગાઉ 20 થી 30 રૂપિયા કિલો મળતા, તેનો ભાવ હવે 50 થી 60 કિલોએ પહોંચ્યો છે. ગરમીમાં સૌથી વધુ વપરાતા લીંબુના ભાવ 150 પ્રતિ કિલોને પાર કરી ગયા છે. વટાણા, લાલ મરચાના ભાવ પણ 120ની આસપાસ બોલાઈ રહ્યા છે. જોકે બીજી તરફ ભીંડો, રીંગણા, કોબીજ જેવા કેટલાક શાકભાજીના ભાવ હજુ નિયંત્રણમાં હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓના મતે આકરા તડકાને કારણે શાકભાજીનો પાક બળી રહ્યો છે અને માલનો બગાડ વધી રહ્યો છે. ગરમીને કારણે માર્કેટિંગ યાર્ડમાં પણ શાકભાજીની આવક ઓછી છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે. તને ઉનાળાના શાકભાજીના ભાવ જેમ ટમેટા છે તને 20-30 રૂપિયા હોય છે, એ બદલ 50-60 રૂપિયા છે. લીંબુ તને બહુ આસમાને 200 રૂપિયા ભાવ થયો છે. લાલ મરચા, વટાણા 120 રૂપિયા ભાવ છે. કેમ કે અમુક શાકભાજી સસ્તા પણ છે, જેમ કે ભીંડો છે, રીંગણા છે, કોબી છે, સસ્તું છે. બાકી ઉનાળામાં બગાડ બહુ વધારે રહે છે, એ બદલ ભાવ બહુ વધતો જાય છે. કેમ કે ધક્કો જેમ પડે છે એમ માલનો બગાડ વધે છે, એટલે એમાં જરાક માલ ભાવ વધારવાની શક્યતા પૂરેપૂરું છે ખરી. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. આમ તો લાઇબ્રેરી એક એવું નામ છે કે જ્યાં નીરવ શાંતિ હોય, પરંતુ એ નીરવ શાંતિમાં જ્યારે અગવડતા ઊભી થાય ત્યારે ઘોંઘાટનો જન્મ થતો હોય છે. વાત છે જુનાગઢની સરકારી લાઇબ્રેરીની. તો લાઇબ્રેરીમાં પાણી, એસી અને શૌચાલયની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. જુનાગઢ શહેરની સરકારી જિલ્લા લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ તંત્રની ઘોર બેદરકારી અને પાયાની સુવિધાના અભાવ વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. લાંબા સમયની સમસ્યાનો ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાઇબ્રેરિયન સામે રજૂઆત કરી હતી. જોકે રજૂઆત દરમિયાન તંત્રનો નકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓ માત્ર વાંચવા માટે શાંતિપૂર્વક વાતાવરણ અને પીવાનું શુદ્ધ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતની માંગ કરી રહ્યા હતા, પરંતુ અધિકારીઓ તેમને સહકાર આપવાને બદલે ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીની ધ્રુતિ મારડીએ જણાવ્યું હતું કે અહીં છોકરીઓ માટે પ્રાથમિક સુવિધાની હાલત અત્યંત દયનીય છે. પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને શૌચાલયની વ્યવસ્થા પણ યોગ્ય નથી. લાઇબ્રેરીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. સ્ટાફ માટે શુદ્ધ પાણીની અલગ વ્યવસ્થા છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે ગંદુ અને ટાંકાની સફાઈ વગરનું પાણી પીવા માટે મજબૂર કરવામાં આવે છે. આ સમગ્ર મામલે ગ્રંથપાલ પ્રકાશ મૈડાએ જણાવ્યું હતું કે અંદાજે 100 થી 150 વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ એસી રિપેરિંગની દરખાસ્ત મોકલવામાં આવી છે અને કોટેશન પણ આવી ગયું છે. માત્ર ગ્રાન્ટની રાહ જોવાઈ રહી છે. પાણીની સુવિધા અંગે તેમણે દાવો કર્યો હતો કે પ્લાન્ટ કાર્યરત છે, પરંતુ ગરમીમાં વિદ્યાર્થીઓ મોઢું ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોવાથી પાણી ખૂટી જાય છે. પોલીસ બોલાવવા અંગે તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હોવાથી સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હતું. ગમે તેમ પણ આજના સમયમાં યુવાનો લાઇબ્રેરીથી વિમુખ થાય છે, ત્યારે સરકારે સારી લાઇબ્રેરી પૂરી પાડી લોકોને વાંચન તરફ પ્રેરવાની જરૂર છે.
હું પ્રકાશજી મૈડા સરકારી જિલ્લા પુસ્તકાલય જુનાગઢ ખાતે ગ્રંથપાલ તરીકે ફરજ બજાવું છું. કાલે લગભગ 100 વિદ્યાર્થીઓનું એક 100 વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને. એમના પ્રશ્નો એ પ્રમાણેના હતા કે લાઇબ્રેરીમાં એસીનો અભાવ છે. તો આ બાબતે મેં એ લોકોને જણાવેલ કે એસી માટે અમે રજૂઆત આરએમબીમાં કરેલી છે અને આરએમબીએ અમને કોટેશન પણ આપેલું છે અને એ કોટેશન અમે અમારા ડિપાર્ટમેન્ટમાં મોકલી આપેલું છે અને આગળની જે કાર્યવાહી છે એ ડિપાર્ટમેન્ટથી ચાલી રહી છે આગળ. ને ડિપાર્ટમેન્ટ છે એ મંજૂરી આપી દેશે અને આરએમબીના ખાતામાં એ લોકો ગ્રાન્ટ નાખશે એટલે આરએમબી પછી એસી ફાળવી દેશે. હા, એ સમગ્ર જે કાર્યવાહી છે એસી ફિટ કરાવવાની એ આરએમબી તરફથી થશે. લગભગ 150 થી 200 વિદ્યાર્થીઓને હાજર હતા અને એ લોકો ઉગ્ર રજૂઆત કરતા હતા. ગ્રંથપાલ તરીકે મારી ફરજ બનતી હતી કે મારે એમને શાંતિથી એમની વાત સાંભળવી, પણ એ લોકો એટલી ઉગ્ર રજૂઆત કરતા હતા કે એ રજૂઆત વધુ ઉગ્ર બની જાય અને લાઇબ્રેરીનું વાતાવરણ તંગ બને એ રીતનું હતું અને અનિચ્છનીય ઘટના ન ઘટે એ કારણસર જ મારે પોલીસ બોલાવવી પડી હતી. પુસ્તકાલયમાં દરેક પ્રકારની સુવિધા છે, દરેક વાચકને એનું પુસ્તક મળે છે. અહીંયા પૂરતા પ્રમાણમાં મેગેઝિન, સામયિકો આવે છે. તદુપરાંત અહીંયા સાફ સફાઈ પણ રહે છે. વિદ્યાર્થીઓ માટે વાઈફાઈની સુવિધા છે, સિક્યુરિટીની સુવિધા છે. અહીંયા અમારા સફાઈ કામદાર સવારે 8 થી લઈને 4 વાગ્યા સુધી દિવસમાં 3 વાર સાફ સફાઈ કરે છે અને સારી રીતે સાફ સફાઈ કરે છે, નીટ એન્ડ ક્લીન રાખે છે. એ પ્રમાણે અમે વિદ્યાર્થીઓ માટે પીવાના ઠંડા પાણીની બી સુવિધા છે. ટૂંકમાં કહી શકાય કે બધી જ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે. હા, એમને એસીનો પ્રશ્ન છે અને એ માટેની અમે જે મારા લેવલની જે કાર્યવાહી છે એ મેં કરેલી છે. યુકે સેવા સમિતિ દ્વારા કપડાનું વિતરણ કરાયું હતું. યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાડિયાના સંકલનથી યુકેથી મોકલાયેલ મોટી સંખ્યામાં કપડાં, ખાસ કરીને બહેનોની સાડીઓ, બાળકોના ડ્રેસ, શર્ટ અને ગરમ કપડાનું વિતરણ ઓગળ વિસ્તારમાં રઘુવીર સેનાના ગિરીશભાઈ કોટેચા તથા યતીનભાઈ કારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં દીપલભાઈ રૂપારેલિયા, બાવકુભાઈ, ભાવિનભાઈ ઉનડકટ તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા. નવા જેવા જ કપડાં લઈ આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકો ખુશ થયા હતા અને આ તકે યુકે સેવા સમિતિનો આભાર માન્યો હતો. યુકે સેવા સમિતિ દ્વારા વિદેશથી ઘણા બધા સરસ મજાના કપડાં આવેલ હતા. શિપમેન્ટ દ્વારા એ કપડાં મોટી સંખ્યામાં આવ્યા હતા, જેનું અલગ અલગ વિભાગમાં સોર્ટિંગ કરી અને આજે રઘુવીર સેનાની સમગ્ર ટીમ દ્વારા કે જેમાં યતીન કારિયા, દીપલ રૂપારેલિયા, ભાવિન ઉનડકટ અને બાવકુભાઈ અમારા જે એમ્બ્યુલન્સ ચલાવે છે જેડી સેવા સમિતિની, અને બીજા મિત્રો પણ આજે હાજર રહ્યા હતા અને ઓગળ વિસ્તારની અંદર આ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુકે સેવા સમિતિ દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે, જેમાં ભોજન વિતરણ હોય છે, જેમાં બાળકોને પુસ્તકોની એનાયત કરવામાં આવે છે, સ્કૂલ યુનિફોર્મ પણ એનાયત કરવામાં આવે છે, રાશન કીટ એનાયત કરવામાં આવે છે. આમ જરૂરિયાતમંદ લોકો માટે જે વસ્તુની રોજની રિક્વાયરમેન્ટ હોય એ જરૂરિયાતો યુકે સેવા સમિતિ, જેડી સેવા સમિતિના માધ્યમથી પૂરી પાડે છે. અને આજે ઓગળ વિસ્તારના મોટી સંખ્યાના લોકોને, જેમાં નવી સાડીઓ પણ હતી, શર્ટ પણ હતા, ગરમ કપડાં પણ હતા, ટ્રાઉઝર પણ હતા, કેપ પણ હતી અને બૂટ ચપ્પલ પણ સારી કન્ડિશનવાળા આજે આપવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માળિયાના ચોરવાડ પાસે આવેલા ખંભાળિયા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. માળિયા તાલુકાના ખંભાળિયા ગામમાં સમસ્ત ગામ અને પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પવિત્ર અવસરે ચોથા દિવસે ભક્તોની સામાજિક સેવાનો અનોખો સંગમ રચાયો હતો. ભાગવત સપ્તાહના પાવન પ્રસંગે 2 દિવસીય મહારક્તદાન શિબિર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ 2 દિવસ દરમિયાન કુલ 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ એકત્રિત થયેલું રક્ત જૂનાગઢ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે મોકલવામાં આવશે. સમગ્ર રક્તદાન કેમ્પની પ્રક્રિયામાં ગિરનારી ગ્રુપનો મહત્વનો ફાળો રહ્યો હતો.
તેમના માધ્યમથી જ આ રક્ત સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો. ખંભાળિયા મુકામે ભાગવત સપ્તાહમાં ખંભાળિયા સમસ્ત ગામ તેમજ પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 2 દિવસની અંદર 100થી વધુ લોકોએ રક્તદાન કરી અને જુનાગઢ સિવિલ હોસ્પિટલને ઉપયોગી થયા છે. ત્યારે આ તકે ગિરનારી ગ્રુપ વતી હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. સમાચારમાં ફરીથી સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શાંતિપ્રિય જૂનાગઢની નગરીમાં ગઈકાલે હત્યાનો એક દુઃખદ બનાવ બન્યો હતો. શહેરની ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્યા કરાઈ હતી. જૂનાગઢ શહેરના શાંત વિસ્તાર ગણાતા ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ગળું કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. SP, DYSP સહિતના ઉચ્ચ અધિકારીના કાફલા તપાસ અર્થે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. મૃતક વૃદ્ધા સુનિતાબેન રાયજા તેમના પતિ, પુત્ર અને વહુ સાથે રહેતા હતા. આ બનાવ સમયે તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા. પુત્ર વ્યવસાયિક કામ અર્થે બહાર હતો. પુત્રવધુ પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં સુનિતાબેન એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અકૃત્ય આચર્યું હતું. આ ઘટનાની જાણ થઈ ત્યારે પરિવારજનોએ સાંજના સમયે સુનિતાબેનને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સુનિતાબેન કોલ રિસીવ ન કરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આથી તેમણે તાત્કાલિક પાડોશમાં રહેતા લોકોને ફોન કરી તપાસ કરવા જણાવ્યું હતું. પાડોશીઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે સુનિતાબેન લોહી લુહાણ હાલતમાં પડેલા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવાર અને પાડોશીઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હત્યાની ગંભીરતાને જોતા SP, DYSP, ક્રાઇમ બ્રાન્ચ,
B ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે. આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી છે કે પછી અન્ય કોઈ અંગત અદાવત જવાબદાર છે અને હત્યા કોના દ્વારા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગિરિરાજ નગર ચિત્રકૂટ સોસાયટીમાં આજે સાંજના સમયે જે બનાવ બનેલો તેમાં સુનિતાબેન રમેશભાઈ રાઈજા જે 65 વર્ષના સિનિયર સિટીઝન હોય, સાંજના સમયે ઘરે એકલા હોય તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડેલ, જેના લીધે છે તે મરણ ગયેલા છે. હાલ પોલીસની ટીમો ઘટના સ્થળે છે અને મરણ ગયેલ મૃતકના જે PM માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરેલી છે. મરણ જનારના પુત્રની ફરિયાદ લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરેલ છે. એ દિશામાં અલગ અલગ દિશામાં પણ તપાસ કરી રહેલા છે કે એમની સાથે અન્ય કોઈ બનાવ બનેલો છે, તેમના કોઈ દાગીના મિસિંગ થયેલા છે કે કેમ. આ તમામ દિશામાં છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો પણ શંકાસ્પદ ઇસમો કે શખ્સો જે પણ છે તેમની પાછળ લગાવવામાં આવેલી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આ દિશામાં હાલ તપાસ શરૂ કરેલી છે. વધુ વિગતો છે FIR થયા બાદ મીડિયાને બ્રીફ કરવામાં આવશે. જેમના મૃતકના પુત્રના જણાવ્યા મુજબ સાંજના 6 વાગ્યા બાદ આ બનાવ બનેલો છે અને એમના મમ્મી છે એ એકલા જ ઘરે હોય એ સમયે બનેલો હોય, પરંતુ તપાસ થયા બાદ હજી વધારે વિગત સામે આવી શકશે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સ્પામાં LCB SOG સહિતના પોલીસ કાફલાએ રેડ પાડી ચેકિંગ હાથ ધરી 7 સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસની આ કાર્યવાહીથી સંચાલકો અને તેના માલિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલા નેચરલ સ્પામાં રવિવારે રાત્રે એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જૂનાગઢ શહેર અને જિલ્લામાં સ્પા ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ શહેર, ABC ડિવિઝન, તાલુકા પોલીસ સહિતની ટીમે ગઈકાલે મોડી સાંજથી ઝીણવટ ભરી તપાસ સાથે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન B ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ધ પ્રીમિયમ ફેમિલી સ્પા, ડોલ્ફિન ફેમિલી સ્પા, C ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બેસ્ટ ફેમિલી સ્પા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન નીચે આવતા ધ ગોલ્ડન સ્પા, રિલેક્સ સ્પા અને ઓરા સ્પા તેમજ વંથલી પોલીસ સ્ટેશન હેઠળના ધ હેવન ફેમિલી સ્પાના માલિક સામે CCTVમાં 30 દિવસનું બેકઅપ નહીં રાખવાનું અને પોલીસને જાણ કર્યા વગર કર્મચારી રાખવા સબબ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત સરકાર દ્વારા એક સાથે 72 IAS અધિકારીની બદલી કરાઈ. જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધતા તેની સીધી અસર સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી. યુકે સેવા સમિતિ દ્વારા કપડાનું કરાયું વિતરણ અને 63 વર્ષીય વૃદ્ધાની તેમના નિવાસ સ્થાનમાં તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને ક્રૂર હત્યા થતા સનસનાટી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.